બહુ ઇન્ટરેસ્ટિંગ વિષચક્ર છે. મને જ્યારે રીટાબેને કહ્યું ને કે યુથ વિશે બોલજો, ત્યારે પહેલાં હું એવું વિચારતી હતી કે બહુ ઇન્સ્પિરેશનલ બોલીશ ને યુથ, પણ યુથ નથી. હવે એ લોકો છે જે યુથના માતા પિતા છે. સો આઈ વોન્ટ ટુ એડ્રેસ યુ, આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ યુ. અને ખરેખર હું તમને આ એટલા માટે કહું છું કે સુખ છે ને એ ખરીદી નથી શકાતું. સગવડ ગમે તેટલી વધારો તો પણ સગવડ બહુ વધી શકશે, 5 રૂમ થઈ શકશે, 10 રૂમ થઈ શકશે, ગાડીઓ આવશે. સુખ છે ને એ અરસપરસના સ્નેહથી જ આવશે. ઘરમાં મજા હશે, શાંતિ હશે, સૌ સાથે બેસીને જમતા હશે, આનંદ કરતા હશે, તો જ સુખ આવશે. અને આ સુખ છે ને આપણા બધાની ઇવેન્ચ્યુઅલ જરૂરિયાત છે. ગમે તેટલી સગવડ હશે ને તો પણ જો સુખ નહીં હોય તો મજા નહીં આવે. અને આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે બીજા લોકો માટે જીવીએ છીએ. બીજા શું કહેશે? આ સાડી તો મેં પહેલા ગયા વર્ષે જ્યારે દશા ઓશવાળનો કાર્યક્રમ થયો ત્યારે પહેરી છે, એટલે હવે એની એ ફરી નહીં, બધાએ જોઈ લીધી છે. બધા કોણ કોણ? બધા सबसे बड़ा रोग क्या कहेंगे लोग? બધા કોણ? મને શું ગમે છે, હું કેમ જીવવા માંગુ છું, મારી શું જિંદગી છે, મારા શું શોખ છે. કોઈને નડ્યા વગર જો હું મારા શોખ પૂરા કરી શકતી હોઉં, મને ગમે એમ જીવી શકતી હોઉં, તો એ સાચું જૈનત્વ છે. કારણ કે જૈનત્વ સૌથી પહેલા તો સ્વયં તરફ વળવાનું કહે છે, ભીતરના ચૈતન્યને જગાડવાનું કહે છે. ભીતરના ચૈતન્યને જગાડવાનું કહે છે. તમારો દેવ તમારી અંદર જ વસે છે. સૌથી પહેલા તો ભીતરના ચૈતન્ય સાથે વાત કરતા શીખીએ. ચાલો કે આ મને શું ગમે છે, એવું તો આપણે કરતા નથી, બીજા લોકો માટે જીવીએ છીએ. એનો સૌથી મોટો દાખલો શું? બોલો, ચલો મને કહો. આપણે બીજા માટે જીવીએ છીએ એનું સૌથી મોટું ઉદાહરણ, સૌથી મોટું એક્ઝામ્પલ શું? તમારા બધાના ઘરમાં ક્રોકરી છે? સારામાં સારી ક્રોકરી છે? જાતે કાઢીને ખાધું કોઈ દિવસ? ઇટ ઇઝ ઓલ ફોર અધર્સ. અને ખરેખર જો કોઈ દિવસ સાંજે પત્ની સરસ આમ સિલ્કની સાડી પહેરીને વેણી નાખીને તૈયાર થઈ હોય અને પતિ બહારથી આવે તો પહેલું શું પૂછે? ક્યાં જવાનું છે? અને જો કદાચ પત્ની એમ કે ક્યાંય નથી જવાનું, તમારા માટે તૈયાર થઈ, તો એમ કે ઠેકાણે છે ને. So the fun part of the story is we don't live for each other, we don't live for ourselves, we live for others. પત્નીએ કેટલા હીરાના દાગીના, ફલાણા શેઠને ત્યાં લગ્ન છે કે ફલાણા મહાજનને ત્યાં લગ્ન છે, ત્યારે તું તારો હીરાનો હાર પહેરજે હો. હું શું કમાઉં છું એ તારા હાર પરથી દેખાશે. શેને માટે? હું કોઈ દાગીના નથી પહેરતી, ફક્ત એટલા જ માટે કે દાગીનાથી જો તમે મને ઓળખતા હો તો પ્લીઝ મને નહીં બોલાવતા. I am what I am, and if you can accept me the way I am, only then I associate or attach to you. No, otherwise let it be. જીવન બીજા લોકોને દેખાડવા માટે નથી, એક જ વાર મળે છે. આપણને ખબર નથી આપણો પુનર્જન્મ કઈ યોનિમાં થવાનો છે. માણસનું શરીર, ગીતાનો 15મા અધ્યાયનો પહેલો શ્લોક કહે છે કે ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યાય. માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચે છે. બાકીના બધાને મૂળ અંદર છે ને શાખા બહાર નીકળે છે અથવા આડા ચોપગા બનાવ્યા છે. માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપર છે, બ્રહ્મરંધ્રમાં. તો એનો અર્થ એમ થયો કે આપણને સ્પેશિયલ બનાવ્યા છે, આપણને જુદા બનાવ્યા છે. આપણું ઘડતર આટલું અદ્ભુત થયું છે તો આપણું જીવન પણ અદ્ભુત હોય. એ વાત આપણા બાળકને આપણે સમજાવીએ કે આ શરીર વારે વારે નહીં મળે, આ ધર્મ વારે વારે નહીં મળે, આ ઘર વારે વારે નહીં મળે, આ મા બાપ વારે વારે નહીં મળે. હું ને તું કોઈક ઋણાનુબંધે ભેગા થયા છીએ બેટા, અને ઋણાનુબંધ એ છે કે હું તને સ્નેહ કરું, તું મને સ્નેહ કર. આપણે વાત કરીએ, આપણે એકબીજા સાથે જોડાઈએ, આપણે ધર્મ તરફ એમને વાળો, ધકેલો નહીં. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે બાળકોને ધર્મ તરફ ધકેલીએ છીએ, વાળતા નથી. એમને ધર્મ પ્રેમી બનાવો, ધર્મ ભીરુ ના બનાવો.
આપણે એમને ડરાવીએ છીએ, આમ નહીં કરે તો પાપ લાગશે, તેમ નહીં કરે તો પાપ લાગશે. શેનું પાપ? કયું પાપ? સમજાવો તો ખરા, પાપ શું છે? જગતમાં બે જ જગ્યાઓ છે, એક અંધકાર ને એક ઉજાસ. ઉજાસ છે પુણ્ય છે ને અંધકાર છે પાપ છે. તમે અંધકાર તરફ ન જાઓ એટલું જ તમારા બાળકને તમે સમજાવી જ શકો. કેવી રીતે? કે બેટા અંધારા ઓરડામાં ડર લાગે છે ને, અંધારા ઓરડામાં જવું ગમે છે? ના, નથી ગમતું. બસ તો આપણે અંધકાર તરફ નહીં જઈએ. અંધકાર એ દુષ્કર્મ છે, અંધકાર એ ખોટું છે, અંધકાર એ કરેક્ટ નથી. તો અંધકાર તરફ ન જા, તું કરેક્ટ તરફ આવ, તું ઉજાસ તરફ આવ, તું ધર્મ તરફ આવ. ધર્મ કેટલું બધું શીખવે છે એવું આપણે કહેતા નથી ને પછી એવું કહીએ છીએ કે આવતીકાલનો યુવાન આમ છે ને આવતીકાલનો યુવાન તેમ છે, અને વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે એવી આપણે એક આક્ષેપ કરીએ છીએ. તો આપણે ક્યારે એવું વિચાર્યું છે કે વૃદ્ધોની પણ સંખ્યા વધી રહી છે, લાઈફ સ્પેન મોટો થયો છે? કારણ કે મેડિકલ સાયન્સ બહુ આગળ વધ્યું છે માટે લાઈફ સ્પેન મોટો થયો છે, માટે વૃદ્ધો વધ્યા છે આ દેશમાં. અને વૃદ્ધો વધ્યા છે માટે વૃદ્ધોની અમુક પ્રકારની જીવનશૈલી યુવાનો સાથે મેચ કરતી નથી. તમારા વાળ કાળા હોય કે ધોળા હોય, દિલથી તો યંગ રહો, મનથી તો છોકરાઓ સાથે સરસ. અમારા જમાનામાં તો અહીંથી ચાલુ થાય, પછી તો છોકરાઓને મોઢે છે. એ તમારે બદલે બોલી શકે એટલી વાર એને સાંભળ્યું છે. પરિસ્થિતિ એ જ છે. એવું પણ હું તમને સમજાવું. મારા પપ્પાનું દિલ તૂટ્યું હશે ને ત્યારે મુકેશના ગીતો હતા. મારું બ્રેકઅપ થયું ને ત્યારે હું જગજીતને સાંભળતી, અને મારો દીકરો અરિજીતને સાંભળે છે. સ્થિતિમાં કઈ ફેર નથી. દિલ એવી જ રીતે તૂટે છે, તકલીફ એટલી જ થાય છે, પેન એટલું જ છે. ખાલી આ લોકો પાસે એક સરસ મજાનો રસ્તો છે, એક્સ બોયફ્રેન્ડ કરીને નીકળી જવાનો, એક્સ ગર્લફ્રેન્ડ કરીને નીકળી જવાનો, અને હવે તો છૂટા પડવાની પાર્ટી કરે છે. તો મને તો લાગે છે કે આ બહુ સરસ નથી કે બે લોકો દોસ્તો તરીકે છૂટા પડી શકે. આપણા જમાનામાં છૂટા પડતા તો જાહેર ખબર આપતા, એક નિર્દોષ ડિવોર્સીને કન્યા જોઈએ. નિર્દોષ કેવી રીતે હોય ડિવોર્સી હોય તો? તને તમે જ નક્કી કરી લીધું કે તમે નિર્દોષ છો, બીજા કોઈને તો કહેવા દો. તમે જ લખી દીધું એક નિર્દોષ ડિવોર્સીને કન્યા, હું જ નિર્દોષ, હું જ જજ, હું જ વકીલ, મેં જ નક્કી કર્યું. આજના છોકરાઓ કમસે કમ એવું સ્વીકારે છે કે ભાઈ મારી બે ગર્લફ્રેન્ડ પહેલા હતી. કેમ બ્રેકઅપ થયું એ પણ કહી શકે છે, મારો વાંક હતો કે એનો હતો એ પણ કહી શકે છે. તો આટલી પ્રામાણિકતાને સલામ ના કરીએ? કેટલી ઓનેસ્ટ પેઢી છે સાહેબ. નથી ફાવતું એવું સ્વીકારી શકે છે. કેટલા બધા લોકો એવા છે કે ન ફાવતું હોય તો એ લોકો શું કહે છે એમ કરીને જીવન પૂરું કરી નાખ્યું. ન અહીંના હતા ન ત્યાંના હતા. આ છોકરાઓ કમસે કમ માથું ઉંચકીને એવું તો કહે છે કે અમને નથી ફાવતું ભાઈ, નહીં ફાવે, ચલો છૂટા પડીએ. એની જિંદગી સુધરે ને મારી એ સુધરે. બેયની જિંદગીની વાટ લગાડવાને બદલે જિંદગી સારી રીતે જીવી શકાય. તો સલામ કરો આ પ્રામાણિકતાને. આજનો યુવાન પ્રામાણિક છે સૌથી પહેલો તો. બધી યુવતીઓ પણ, બધા મા બાપ ફરિયાદ કરે છે મોટી ઉંમર સુધી પરણતા નથી. સારું, જ્યાં સુધી એને યોગ્ય જીવન સાથી ન મળે ત્યાં સુધી લગ્ન ન કરે એ એના અને એના જીવન સાથીના ભલામાં છે. બસ હવે સેટલ થઈ જાવ, ઉંમર થઈ ગઈ. લગ્ન થવાથી લોકો સેટલ થઈ જાય છે? ખરેખર તમે એવું માનો છો? વધારે અનસેટલ નથી થતા? હમણાં મને કોઈકે એક બહુ જ સરસ વોટ્સએપ મોકલ્યો, હું એકલી રાત્રે હસી. એણે લખ્યું છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે, બરાબર, અને પાછી સ્વર્ગમાં જ જતી રહે છે. હા કે ના? તો અહીંયા શું લડવા આવે છે? ધરતી પર એમને કેમ મોકલે છે? ઝઘડા કરવા? અમે એક વર્કશોપ કરીએ છીએ જેનું નામ છે જીવન સાથી. એમાં અમે પત્નીને બોલાવીએ, પત્ની આવે પછી અમે કહીએ કે તમારા પતિના અવગુણ કહો. એટલે ધડાધડ કે આવા છે ને આમ છે ને તેમ છે. ગુણ કહો, સારા છે. એનાથી વધારે એમની પાસે ગુણ નથી. હવે મજા એ છે કે આટલું અવગુણની લિસ્ટ આપે પછી તમે કોઈક છૂટાછેડા જોઈએ છે કે ના એવું મેં ક્યાં કીધું.
એટલે દરેક પત્ની એવું માનીને ચાલે છે કે મારે આને સુધારવાનો છે, મને સોંપ્યો છે, હવે આને હું બરાબર ઠીક કરીશ. સાસુથી ન ઉછેરી શકાય એવું બાળક હવે સાસુએ મને આપ્યું છે. સો સમવેર ડાઉન ધ લાઈન આજનો યુવાન છે ને, એ લગ્ન કરતા પહેલા મેચ્યોર થઈ જાય છે. એ નક્કી કરે છે કે હું આ સ્ત્રી સાથે જીવનભર રહી શકીશ કે નહીં. અને એટલો સમય જો એને તમે આપી શકો ને તો એનું જીવન સુખી થશે. આવું હું તમને કહું છું. એટલો સમય આપો એને, એનો નિર્ણય લેવા દો. દીકરી પણ ઘણી વાર ના પાડે છે પરણવાની કે ભાઈ હું મારી ગાડી નહીં લઉં, મારું ઘર નહીં લઉં ત્યાં સુધી નહીં પરણું, કે જોબમાં અહીંયા નહીં પહોંચું ત્યાં સુધી નહીં પરણું. ઇટ્સ ઓલ રાઈટ. મોડા પરણવું એ કોઈ ગુનો નથી. સમાજના લોકો એમ કે આમ છે ને તેમ છે ને, તો નહીં સાંભળો. કારણ કે એ જ્યાં સુધી મનથી તૈયાર નહીં થાય ને જીવન જીવવા માટે, ત્યાં સુધી એને લગ્ન જીવનમાં ધકેલવાની ભૂલ નહીં કરતા. હવે સમય બદલાયો છે. 13-14 વર્ષે છોકરી પરણી જતી, પરણીને આવે, બધું ઘરમાં સરસ. નાની ઉંમરે પરણે તો સેટલ થઈ જાય એવું કંઈ નથી. નાની ઉંમરે પરણે તો સેટલ થાય એવું કંઈ છે જ નહીં. હવે ભણેલી દીકરી છે, એને પાંખો છે, એક પપ્પાની પરી છે, એક મમ્મીનો રાજા બેટો છે. હવે આ 2 જણા પરણે છે. રાજા બેટાને મમ્મી હાથમાં ગ્લાસ આપ્યો છે, પણ પપ્પાની પરી ના પાડે છે કે હું હાથમાં નહીં આપું. હવે અહીંથી પ્રશ્ન શરૂ થાય છે. સો આજના યુવાન માટે કારકિર્દી એનું લક્ષ્ય છે. એને માટે કરિયર ઇમ્પોર્ટન્ટ છે. એને પૈસા વધુ મહત્વના લાગે છે, એને પોઝિશન વધુ મહત્વની લાગે છે, એને દુનિયા જોવી છે. તમે જ એને પાંખો આપી છે. હવે તમે એમ કહો છો કે ઉડવાનું નહીં. તમે અંગ્રેજી માધ્યમની શાળામાં સારામાં સારી શાળામાં ભણાવ્યા, તમે એને વિદેશ ભણવા મોકલ્યા, તમે એને આ આપ્યું, તમે એને આપ્યું. હવે જ્યારે પાછા આવ્યા છે ત્યારે તમને બધો કંટ્રોલ રિમોટથી ચલાવો. એવું તો નહીં થાય ને. હવે એની પાંખો એને આવડી ગઈ છે ઉડતા. એક નોબેલ પ્રાઇઝ વિનર પુસ્તક છે રિચર્ડ બેકનું, જોનાથન લિવિંગસ્ટોન સીગલ કરીને. એમાં એ જે સીગલ છે એ નવા પંખીઓને ઉડતા શીખવાડે છે અને એને કહે છે કે એકચ્યુઅલી જે મિનિટે તને એવું સમજાઈ જશે ને કે મારી પાંખો મારું વજન ઉચકી શકે છે, બસ એથી આગળ ઉડવાની બીજી કોઈ રીત જ નથી. મારી પાંખ મારું વજન મારા શરીરનું ઉપાડે છે, એ જે ટાઈમે તને ટેકનોલોજી સમજાઈ જશે પછી એનાથી વધારે ઉડવાનો બીજો કોઈ રસ્તો જ નથી. હું પણ એવું માનું છું કે આજના યુવાનને એટલું શીખવાડો કે એની પાંખ એનું વજન ઉપાડે. એને કહી દો કે આટલા આનાથી વધારે તારી પોકેટ મની નથી. આઈફોન તારે 15 ખરીદવો છે, 14 ખરીદવો છે, પૈસા બચાવ બેટા. અડધા હું આપીશ, અડધા તું કર. એની બર્થડે પર આપણે એને સ્પોર્ટ્સ કાર આપીએ અને પછી એમ કહીએ કે કોઈ જાતનું કશું કરી શકે એમ જ નથી. પણ એ ક્યારે કરશે જ્યારે તમે કરવા દેશો. હમણાં મારા કઝિને એના દીકરા માટે ફેક્ટરી નાખી, એટલે મેં એને એમ કહ્યું કે આટલી બધી કરોડો રૂપિયાની ફેક્ટરી શું કામ નાખે છે? તો કે એ કંઈ કરી શકે એમ જ નથી. અરે પણ તું જ કેમ નક્કી કરે છે કે એ કરી શકે એમ નથી? જશે ને કોકને ત્યાં નોકરી કરશે, અરે બિચારો નોકરી કરે, આપણો છોકરો કોકને ત્યાં નોકરી કરે તો કેવું લાગે? તો તમે બંને બાજુ છો. તમે આમ પણ છો અને તમે આમ પણ છો. તમે નક્કી કરો કે તમે એને તડકામાં ઊભો રાખવા માંગો છો. ડ્રાઈવર નહીં આવે, રિક્ષામાં જા, પણ તડકો એને બિલકુલ લાગવો ના જોઈએ. વરસાદ પડે તો ડ્રાઈવર છત્રી લઈને ઉતરે, ભાઈને અંદર લે અને પછી સડનલી તમને એમ લાગે કે સંઘર્ષ કર. નહીં કરે, નહીં કરે. આજના યુવાનને જો તમારે સંઘર્ષ કરતા શીખવવું હશે તો તમારે પહેલાં તો તમારી છત્રી એના પરથી લઈ લેવી પડશે. તમારો ગમે તેટલો જીવ બળે એવું નક્કી કરો કે એને તમારે દુનિયાની હરીફાઈ માટે તૈયાર કરવો છે. એ તૈયાર થવા તૈયાર છે. આપણને લાગે છે મમ્મી અહીંથી અમેરિકા વસતા છોકરાને ફોન કરે ને સૌથી પહેલા શું પૂછે? શું જમ્યો? એ ધડ દઈને ખોટું બોલશે, તારી કરેલી ગરમ રોટલી અને શાક ગરમ કર્યું, એને હમણાં 5 મિનિટ પહેલા બર્ગર ખાધું છે. પણ એ મમ્મીને ખુશ રાખવા માંગે છે કે હા હા તે જે રોટલી આપી હતી ને હું ખાઉં છું, તે જે થેપલા આપ્યા હતા ને મેં ગરમ કર્યા છે. માને ખુશ રાખે છે. અને પછી આપણને જ્યારે તમે અમેરિકા જાઓ ત્યારે ખબર પડે કે તમે જે સિલ્વર ફોઇલમાં પેક કરીને આપેલા ને એ એમને એમ પડ્યા છે. ખાધા નથી તે. મજાની વાત એ છે
કે આ બાળકો પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગે છે. એમને પોતાનો સંઘર્ષ કરવો છે, પોતાના સપના છે, એમનું પોતાનું જીપીએસ છે. એ મેપ એ જાતે ખોલીને ખાડામાંથી પણ પસાર થવા માંગે છે, પોતાની રીતે સહન કરવા માંગે છે, પોતાની રીતે હેરાન પણ થવા માંગે છે. થવા દો. મેં બધું કોના માટે કર્યું છે? તમે બધું તમારા માટે કર્યું છે. તમારા પૈસા તમે વાપરો. હું તો આજે ફાટેલા શર્ટ પહેરું છું તો ભોગ તમારો પ્રોબ્લેમ છે. તમે શું કામ પહેરો છો ફાટેલા શર્ટ? તારી મમ્મી હજી પણ હાથે કપડાં ધુવે છે તો એ મમ્મીનો પ્રોબ્લેમ છે. આ વોશિંગ મશીનની જનરેશન છે. લેટ us all understand this very clearly. And I think we all must get geared up for the future. કે આ છોકરાઓ જુદું જીવવાના છે અને આપણે જો એમની સાથે આનંદથી જીવવું હોય તો આપણે જુદું જીવતા શીખી જઈએ. આપણી પાસે અનુભવ છે, એમની પાસે ટેકનોલોજી છે. આપણી પાસે સંઘર્ષની સમજણ છે, એમની પાસે સપના છે. આપણી પાસે નિષ્ફળતાનો અનુભવ છે અને એમની પાસે સફળ થવાની એક અજબ જેવી જીદ છે. આ જો ભેગું થશે ને તો મને એવું લાગે છે કે આપણે આવતીકાલના યુવાનો માટે સુંદર ફ્યુચર બનાવી શકીશું. લેટ us all get together and give them a wonderful future. અને મારે જેટલા યુવાન છોકરાઓ છે એમને કહેવું છે કે પપ્પા ટોકે છે અથવા મમ્મી સમજાવે છે અથવા તમને રોકે છે તો એટલા માટે નથી રોકતા કે ટોકતા કે મમ્મી પપ્પાને તમારા આનંદથી, તમારી ફ્રીડમથી, તમારા સુખથી પ્રોબ્લેમ છે. એ એટલા માટે રોકે અને ટોકે છે કારણ કે મમ્મી પપ્પાને ખબર છે કે બહારની દુનિયામાં મા બાપ નથી, રાક્ષસો છે. બહારની દુનિયા જુદી છે. એણે બહારની દુનિયા જોઈ છે અને તમને જોવા દીધી નથી. આ ગૌતમ બુદ્ધ જેવી કથા છે કે તમને એમણે દુઃખો જોવા જ દીધા નથી અને માટે કદાચ એ ડરે છે કે તમે જે દિવસે દુઃખ જોશો એ દિવસે તમારું દિલ તૂટી જશે. એ તમને પ્રોટેક્ટેડ રાખવા માંગે છે. અને મારે બધા જ જેટલા યંગ ફેસીસ દેખાય છે એ બધાને કહેવું છે કે જે મમ્મી પપ્પા અત્યારે બોરિંગ લાગે છે, નેગિંગ લાગે છે, ઇરિટેટિંગ લાગે છે, એ બધા મમ્મી પપ્પા કાલે નહીં હોય ને તો તમે બહુ મિસ કરશો. ઘડી એવું થશે કે પપ્પા જે કહેતા હતા ને આ હતું, પપ્પા જે કહેતા હતા ને આ હતું. તમે તરત રિલેટ કરી શકશો અને ત્યારે થેન્ક યુ કહેવા માટે પપ્પા નહીં હોય. માં રાહ જુએ, 2 વાગે ઘરે આવે, કહ્યું તો છે તારે જમી લેવાનું, કહ્યું છે જમી લેવાનું, છતાંય માનું હૃદય છે, રાહ જુએ છે. એ માં જો રાહ નહીં જોતી હોય ને તો ઘરે આવવાનું મન જ નહીં થાય. કોઈ રાહ જુએ છે ને એ જ ફિલિંગ એવી છે કે જે તમને ઘરે લઈ આવે છે. સો રિસ્પેક્ટ, ઇફ નોટ એનીથિંગ, રિસ્પેક્ટ. ગાંધીજીએ બહુ સરસ શબ્દ આપ્યો, અસહકાર, સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ. કાયદા તોડો પણ સવિનય તોડો. માતા પિતાને રિસ્પેક્ટ કરવાનું નહીં છોડતા. આ એ લોકો છે કે જે તમે બોલી નહોતા શકતા ને ત્યારે તમારી ભાષા સમજતા હતા. તમે ચાલી નહોતા શકતા ત્યારે ઉંચકીને ફર્યા છે. તમારે માટે રાતના ઉજાગરા કર્યા છે. ઇફ નોટ એનીથિંગ, યુ મે નોટ અગ્રી. I am ready. I always tell my son that you may not agree, but disagree with respect. Argue with respect. Put your points forward. Don't raise your voice. તમારી પાસે મુદ્દા છે, મૂકો, પણ અવાજ ઊંચો કરીને તમને સમજ ના પડે એવું બધું ના હોય, મમ્મી તું જૂનવાણી છે. No, that's not right. That's not how you speak to your parents. આજના યુવાનને મારે કહેવું છે કે આદર હશે ને તો બાકીનું બધું ગોઠવાઈ જશે. માતા પિતાને ખૂબ આદર કરો. એ નથી સમજતા, જૂનવાણી છે, પૈસા ગણે છે, તમને જે વાંધા હોય મૂકો, વાત કરો, પણ ખૂબ રિસ્પેક્ટ કરો. કારણ કે રિસ્પેક્ટ વગરની આર્ગ્યુમેન્ટ એ દલીલ છે અને રિસ્પેક્ટ સાથેની ચર્ચા છે. ચર્ચા થઈ શકે, દલીલ ન થઈ શકે, કારણ કે એ લોકો ફાઇનલ ઓથોરિટી છે. અને બહુ મજાની વાત જેટલા યુથ છે એમને કહું કે મા બાપ બેગ ભરીને બહાર મૂકી દેશે ને તો તમારી પૈસાની પણ વેલ્યુ નથી. તમારી જે વેલ્યુ છે ને એ પાછળ લખાતા નામ અને અટકને લીધે છે.
So respect that name and the surname which is given to you. Respect that life which is given to you. Respect the education that is given to you. Respect the future that they have secured for you. Let us all understand each other and live a wonderful life. That is what I want to tell you. પરિવારનો અર્થ જે છે કે જેમાં સૌ એકબીજાને સમજે, સ્વીકારે અને સ્નેહ કરે. ભેજા તો જુદા જ રહેવાના. ઊંધિયું બનાવો તો બધા શાક જુદા જ હોય, ભેગા થાય તો જ સ્વાદ આવે. હા કે ના? તો એનો અર્થ એમ થયો કે આપણે બધા પરિવારમાં ઊંધિયું છીએ. દરેક શાકની પોતાની વેલ્યુ છે. કેટલાક બટાકા જેવા હોય, ગમે તેમાં ભળી જાય. ટીંડોળામાં જાય, ભીંડામાં જાય, ચોળીમાં જાય, દૂધીમાં જાય. કેટલાક કડવી પાપડી જેવા હોય, ઊંધિયામાં પાપડી વગર ચાલે નહીં, પણ લાગે કડવા. કેટલાક રીંગણા જેવા હોય, કોઈને ભાવે કોઈને ન ભાવે. કેટલાક ટામેટા જેવા હોય, કોક ઊંધિયામાં નાખે ને કોક ન નાખે. શું મજા એ છે કે દરેક અલગ છે. યુવાનોમાં પણ એવું છે. નવા સપના છે, નવી આંખો છે, કાચી દ્રષ્ટિ છે, કાચી પાંખો છે, પણ ઉડવાની હામ બહુ પાકી છે. સો આપણે તો એટલું જ કરવાનું છે કે ઉડીને પછડાય ને ત્યારે ખોળો ધરી દેવાનો. એવું નહીં કહેવાનું કે મેં તો પહેલા જ કહ્યું હતું કે પડીશ.